આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે। ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બેઠક યોજાશે, જેમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન મળેલા નામો પર ચર્ચા કરાશે। જેમાં અમદાવાદના પૂર્વ બેઠક પર 25થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે। રાજકોટ બેઠક પરથી લેવા પાટીદારોને તક આપવાની રજૂઆત કરવામાં આવી। મહેસાણા લોકસભા માટે પૂર્વ ડીવાય સીએમને દાવેદારી નોંધાવી છે। બનાસકાંઠા બેઠક માટે 75થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી। જૂનાગઢ લોકસભા સીટ પર 7 લોકોએ ઉમેદવારી નોંધાવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, જેમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન મળેલા નામો પર ચર્ચા વિચારણા કરાશે। તો અમદાવાદના પૂર્વ બેઠક પર 25થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે। રાજકોટ બેઠક પરથી લેવા પાટીદારોને તક આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો બીજી તરફ મહેસાણા લોકસભા માટે પૂર્વ ડીવાય સીએમે દાવેદારી નોંધાવી છે, જેમાં બનાસકાંઠા બેઠક માટે 75થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે। તો જૂનાગઢમાં લોકસભા સીટ પર 7 લોકોએ ઉમેદવારી નોંધાવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। આજે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બેઠક યોજાશે, જેમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન મળેલા નામો પર ચર્ચા વિચારણા કરાશે। તો અમદાવાદના પૂર્વ બેઠક પર 25થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે। તો બીજી તરફ રાજકોટ બેઠક પરથી લેવા પાટીદારોને તક આપવા માટે રજૂઆત કરાઈ। મહેસાણા લોકસભા માટે પૂર્વ ડીવાય સીએમે દાવેદારી નોંધાવી છે, જેમાં બનાસકાંઠા બેઠક માટે 75થી વધુ લોકોએ ઉમેદવારી છે તે નોંધાવી છે। જૂનાગઢ લોકસભા સીટ પર 7 લોકોએ ઉમેદવારી નોંધાવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। સેન્સ પ્રક્રિયા દરમિયાન મળેલા નામો પર બેઠકમાં ચર્ચા વિચારણા કરાશે। અમદાવાદમાં પૂર્વ બેઠક પર 25થી વધુ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં લોકસભા માટે પૂર્વ ડીવાય સીએમે દાવેદારી નોંધાવી છે, જેમાં બનાસકાંઠા બેઠક માટે 75થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે। તો વધુ વિગતો માટે સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે ભાજપની પાર્લામેન્ટરી બેઠક યોજાવાની છે, કયા પ્રકારની ચર્ચા વિચારણા કરાશે, શું માહિતી? સ્મિતા, જે પ્રમાણે લોકસભાની જે તૈયારીઓ અને સાથે ભાજપ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તે અલગ અલગ જે સેન્સ છે તે લેવામાં આવે છે। અને સૌથી મહત્વની વાત છે કે આજે તમામ જે ઉમેદવારો છે, દાવેદારો છે, ખાસ કરીને તે પોતાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। અને સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ પૂર્વની જે સીટ છે તેની અંદર 25થી પણ વધારે જે દાવેદારો છે તેને પોતાની દાવેદારી નોંધાવી કરી છે। જ્યારે મહેસાણાની લોકસભાની સીટ માટે પૂર્વ જે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પોતાની જે દાવેદારી છે તે નોંધાવી છે। આ સાથે જ બનાસકાંઠાના જે 75 જેટલા જે દાવેદારો છે તેણે પણ પોતાની જે દાવેદારી છે તે નોંધાવી છે। એટલે કે જે સેન્સ લેવાની જે કામગીરી છે હાથ ધરવામાં આવી છે। અમદાવાદ પૂર્વની અંદર સીટ છે તેના સમીકરણોની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે કામગીરી થઈ છે તે કામગીરીની સાથે સાથે જ હવે પોતાના જે સમીકરણો જે બદલાઈ રહ્યા છે તો તે રીતે પણ જે શક્યતા છે તે જોવા મળી રહી છે। ગાંધીનગરની જે દાવેદારી છે તેની સેન્સ પ્રક્રિયા ફક્ત 5 મિનિટમાં પૂર્ણ થઈ ચૂકી છે। ગાંધીનગરના જે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આ રીતે જે સેન્સ લેવાની જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આજે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે। સેન્સ પ્રક્રિયા દરમિયાન મળેલા નામો પર કરાશે ચર્ચા। અમદાવાદમાં પૂર્વ બેઠક પર 25થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે।
રાજકોટ બેઠક પરથી લેઉવા પાટીદારને તક આપવા માટે રજૂઆત કરવામાં આવી। મહેસાણા લોકસભા માટે પૂર્વ ડીવાય સીએમએ દાવેદારી નોંધાવી છે, તો સાથે જ બનાસકાંઠા બેઠક માટે 75થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે। તો જૂનાગઢમાં લોકસભા સીટ પર 7 લોકોએ ઉમેદવારી નોંધાવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે। સેન્સ પ્રક્રિયા દરમિયાન મળેલા નામો પર ચર્ચા વિચારણા કરાશે। તો અમદાવાદમાં પૂર્વ બેઠક પર 25થી વધુ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। રાજકોટમાં બેઠક પરથી લેઉવા પાટીદારોને તક આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો બનાસકાંઠા બેઠક માટે 75થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે। જૂનાગઢ લોકસભા સીટ પર 7 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। આજે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે।